હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સાંજની હળવી ભૂખ માટે કંઈ બનાવવાના છીએ. તો એના માટે મિક્સી જારમાં 5 કળીઓ લસણની લઈશું, 1 ચમચી કાશ્મીરી મરચું, અડધી ચમચી લાલ તીખું મરચું, 5 ચમચી હળદર, 5 ચમચી ગરમ મસાલો અને અડધી ચમચી આપણે ધાણાનો પાવડર લઈશું. ત્યારબાદ એમાં સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને થોડુંક પાણી એડ કરી એની પેસ્ટ રેડી કરી લઈશું. તો આ રીતની એની પેસ્ટ આપણે રેડી કરવાની છે. હવે એમાં થોડુંક પાણી રેડી એની સાઈડ પર કરી લઈએ. હવે ગેસ પર તવાને ગરમ થવા મૂકી દઈશું અને એમાં 2 ચમચી તેલ લઈ લઈશું. તો તવાની જગ્યાએ તમે કડાઈ કે પેન પણ લઈ શકો છો. તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી જીરું સાતળી લઈશું. જીરું સતળાય એટલે એમાં 1 નંગ ઝીણી સમારેલી ડુંગળી આ રીતે એડ કરીશું અને એને બરોબર સાતળી લઈશું. તો ફ્રેન્ડ્સ, રેસીપીને આગળ જોઈએ તે પહેલાં એક રિક્વેસ્ટ છે. તમે મારી ચેનલ પર નવા છો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લો. બાજુમાં આપેલા બેલ આઇકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન ઉપર ક્લિક કરો, જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તમે જોઈ શકો છો ડુંગળી હવે એકદમ સરસ સતળાઈ ગઈ છે, એનો કલર પણ એકદમ ચેન્જ થઈ ગયો છે. તો આપણે 1 નંગ એમાં ઝીણું સમારેલું ટામેટું એડ કરીશું. તો ટામેટાને એકદમ ઝીણું બારીક સમારવાનું છે અને એને હલાવી થોડી વાર માટે આપણે ચડવવાનું છે. બાળકો જ્યારે બહારનું ખાવાની કોઈ જીદ કરે ત્યારે તમે આ ઘરે પણ બનાવી અને ખવડાવી શકો છો. તો આપણે આ ટામેટાને સતત હલાવતા રહી એકદમ ચડવી લેવાના છે. ત્યારબાદ આપણે જે લસણની મસાલા સાથે પ્યુરી કરી છે એ એડ કરી લઈશું અને ટામેટાને આ રીતે મેશ કરી લઈશું. લસણ અને મસાલાની જે પ્યુરી છે એને ટામેટા અને ડુંગળી સાથે સારી રીતે આપણે સાતળવાની છે. તો ટામેટાને બને ત્યાં સુધી આ રીતે મેશ કરી લઈશું અને સહેજવાર માટે સાંતળી લઈશું. તો આ પ્યુરી સતળાય અને એમાંથી તેલ છૂટું પડવા લાગે એટલે આપણે એમાં બટર એડ કરીશું. તો અહીં હું ઘરનું જ માખણ એડ કરી રહી છું અને એની સાથે જ 2 ચમચીથી 3 ચમચી જેટલો આપણે પાવભાજી મસાલો પણ એડ કરી લઈશું અને તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું. તો આ રીતે એને હલાવી બટરને મેલ્ટ કરી લેવાનું છે એકદમ. અને હવે ઉપરથી લીલા ધાણા ભભરાવી લઈશું અને એને પણ મિક્સ કરી લઈશું. તો આ આપણી મસાલા ભાજી રેડી છે. ભાજીને મસાલા સાથે મિક્સ કર્યા બાદ ભાજીને આ રીતે તવા પર ફેલાવી લઈશું. ગેસના ફ્લોને હવે બંધ કરી લઈશું અને 2 પાવ લઈશું. પાવને આ રીતે વચ્ચેથી કાપી લેવાના છે અને ભાજીમાં આ રીતે ઊંધા મૂકી દઈશું. હવે ફ્રેન્ડ્સ, મારો થોડો વિડીયો સ્કીપ થઈ ગયો છે, તો પાવને આ રીતે ભાજી સાથે જ આપણે ઉઠાવવાના છે, પણ એ વિડીયો મારો સ્કીપ થઈ ગયો છે અને બચેલી ભાજીને આપણે પાવ પર લગાવી દઈશું. તો આ આપણા મસાલા પાવ રેડી છે. ઉપરથી આપણે લીલા ધાણા ભભરાવીશું, થોડીક આ રીતે નાયનોલ સેવ ભભરાવી લઈશું. એના પર ડુંગળી પણ ઝીણી સમારીને ભભરાવી શકાય છે અને તેની ઉપર ચીઝ કે બટર આ રીતે ખમણી લઈશું. હું અહીં બટર ખમણી રહી છું. તમને ચીઝનો ટેસ્ટ ગમતો હોય તો તમે ચીઝ પણ આ રીતે ખમણી શકો છો. તો આ આપણા ચટાકેદાર મસાલા પાવ રેડી છે. તો હવે એને એન્જોય કરીશું. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. આવી જ બીજી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.